जब वे सब घड़े सिर पर रख कर लौटने लगी, तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा। એટલે કે થોડા સમય પછી તે બધા ઘડો એટલે કે સિર પરથી રાખીને પાછો આવે છે, ત્યારે તભી કિસી એટલે કે કોઈનો ગીતનો મધુર સ્વર સંભળાય છે। સુનકર પહેલી સ્ત્રી બોલી, સાંભળીને પહેલી સ્ત્રી બોલે છે, સુનો મેરા હીરા गा रहा है। એટલે કે પહેલી સ્ત્રી બોલે છે કે એટલે કે સુનો મેરા હીરા गा रहा है, એટલે કે સાંભળો મારો હીરો ગાઈ રહ્યો છે। तुम लोगों ने सुना उसका कंठ कितना मधुर है। એટલે કે તમે લોકોએ સાંભળ્યું તેનો કંઠ એટલે કે એનો અવાજ કેટલો મધુર છે। तो वह लड़का गीत गाता गाता हुआ उसी रास्ते से निकल गया। એટલે કે તે છોકરો ગીત ગાતો ગાતો રસ્તાથી આગળ જતો રહે છે। उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया। तो એ છોકરો એટલે કે તેની માતાની તરફ કોઈ ध्यान આપ્યું નહીં। इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया। तो એટલામાં બીજા નંબરની જે સ્ત્રી હતી તો તેનો દીકરો ત્યાં પણ આવીને જોવા મળે છે। तो दूसरी स्त्री उसे देखकर गर्व से बोली, देखो वह मेरा लाडला बेटा आ रहा है। तो બીજા નંબરની સ્ત્રી છે તે જોઈને ગર્વથી બોલે છે કે જો આ મારો લાડલો દીકરો આવી રહ્યો છે। तो शक्ति और सामर्थ्य में इसकी बरोबरी कौन कर सकता है। એટલે કે શક્તિ અને સામર્થ્યમાં તેની બરાબરી કોણ કરી શકે છે। वह यह कह ही रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया। એટલે કે તે કહી રહી હતી એવામાં તો તેનો દીકરો ધ્યાન આપ્યા વગર તે પણ ચાલ્યો જાય છે। वे कुछ आगे बढ़ी तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोकों का पाठ करता हुआ निकला। तो ते આગળ વધી રહી તો એકાએક तीसरा નંબરની જે સ્ત્રી હતી તેનો દીકરો પણ સંસ્કૃતના શ્લોકોનો પાઠ કરતા કરતા ત્યાં પણ જતો રહે છે। उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो। तो તેના ઉચ્ચારણ પરથી એવું લાગી રહ્યું હતું કે તેના કંઠમાં સાક્ષાત સરસ્વતી विराजमान છે। तो तीसरी स्त्री ने गदगद स्वर में कहा, देखो यही है मेरी गोद का हीरा। तो तीजा नंबરની સ્ત્રી પણ ગદગદ સ્વરમાં કહે છે કે જુઓ કે આ પણ મારો એટલે કે મારો દીકરો છે, સાચો હીરો। तो इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा। એટલે કે આનું પણ બૃહસ્પતિનો અવતાર ન કહી શકે। परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया। परंतु તેનો દીકરો પણ માની નજર આગળ થઈને એ પણ આગળ વધી જાય છે। तो वह अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से आ निकला। तो એવામાં થોડી વાર દૂર આગળ જતાં જ જે ચોથા નંબરની સ્ત્રી હતી તેનો દીકરો અચાનક ત્યાંથી આવે છે। तो वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था। तो તે દેખવામાં बहुत સાદો અને સરળ પ્રકૃતિનો એટલે કે સ્વભાવનો લાગી રહ્યો છે। तो उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही मेरा लाल है। तो જે ચોથા નંબરની સ્ત્રી છે તે કહે છે કે બેન આ જુઓ મારો આ દીકરો છે। तो चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा पास आ पहुंचा। तो જ્યારે ચોથા નંબરની સ્ત્રી જ્યારે પોતાના દીકરાને બતાવી રહી હતી ત્યારે તે તેની પાસે આવે છે। अपनी माँ को देखकर वह रुक गया और बोला, माँ लाओ मैं तुम्हारा गड़ा पहुँचा दूँ। तो તે કહે છે પોતાની માતાને દેખીને કહે છે કે રૂક ગયા એટલે કે રોકી જાય છે અને બોલે છે कि माता लाओ मैं तुम्हारा घड़ा पहुँचा दूँ। मना करने पर भी उसने माँ के सिर से पानी से भरा घड़ा उतार कर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा। तो એને ના પાડી છતાં પણ જે માથા ઉપર જે પાણીનો ઘડો હતો
તે ઉતારીને પોતાના માથા પર રાખીને ઘર બાજુ ચાલ્યો જાય છે. पाठ्यपुस्तक पेज नंबर 16 ऊपर जो तो तीनों औरतें बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही. तो जे 3 स्त्रीओ थी ए बड़े ही आश्चर्य से એટલે કે નવાઈથી ચોથી સ્ત્રીના બેટાને જોતી રહી ગઈ. एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई इनकी बातें सुन रही थी. तो आ एक वृद्ध महिला तो એટલે કે ઘણા સમયથી આ ત્રણેય સ્ત્રીઓની વાતો સાંભળીને ચાલી રહી હતી અને સાંભળી રહી હતી. પાસ આકર બોલી, દેખતી ક્યાં હો, એટલે કે તમે જુઓ છો શું? યહી સચ્ચા હીરા હૈ, એટલે કે દીકરાને જોઈને કહે છે કે આ જ સાચો હીરો છે, એટલે કે આ સાચો દીકરો છે એમ. તો બાળ મિત્રો, તમારે હવે લખવાનું રહેશે આમાં શબ્દાર્થ, મુહાવરે અને સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જે તમને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2ના હોમવર્કમાં જે ફોટો પાડેલા છે તે તેમાંથી જોઈને લખવાના રહેશે. થેન્ક યુ બાળ મિત્રો.